નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં મતલબી લોકોને કેવી રીતે ઓળખી શકાય એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જે લોકોએ તમને પોતાના બનાવીને છોડી દીધા એમને ધન્યવાદ આપો, કારણ કે એ લોકોએ તમને અહેસાસ કરાવી દીધો કે દરેક પોતાની લાગવાવાળી ચીજ પોતાની નથી હોતી। એટલા માટે હંમેશા જોઈ વિચારીને ભરોસો કરવો જોઈએ। નંબર 2, જિંદગીમાં કેટલાક રસ્તાઓ એવા હોય છે જે રસ્તા ઉપર આપણા પગ જ નહીં પરંતુ આપણું દિલ પણ થાકી જતું હોય છે। નંબર 3, જો કોઈ તમારા પોતાનાઓએ તમારો સાથ છોડી દીધો છે તો એનો મતલબ એવો છે કે એમનો તમારાથી મતલબ નીકળી ગયો છે। નંબર 4, તમને બીજું કોઈ નથી સમજી શકતું। તમે શું કરી શકો છો એ ફક્ત તમે જ સમજી શકો છો, એટલે પોતાના કામમાં ધ્યાન આપો દોસ્તો। નંબર 5, ભરોસો એકવાર તૂટી ગયા પછી ગમે તેટલી કોશિશ કરી લો, પરંતુ પહેલાં જેવો બીજી વાર નથી થઈ શકતો। હવે દર્દ સહન કરવાની પણ આદત પડી ગઈ છે સાહેબ। હવે કોઈને દર્દ કહેવાની જરૂર નથી પડતી। એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે સમય બતાવવાવાળા ઘણા મળશે, પરંતુ સમય પર કામ આવવાવાળા લોકો ખૂબ જ ઓછા મળશે। સમયથી પહેલાં મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે, અને સમયથી પછી મળેલી વસ્તુ તેનું મહત્ત્વ ખોઈ નાખે છે। જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો ત્યારે તમે લોકોને વધારે પસંદ આવો છો। અરે, મન હોવું જોઈએ કોઈકથી વાત કરવા માટે, બાકી સમય તો મળી જ જાય છે। જીવનમાં પસ્તાવાનું છોડી દો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય। જેને તમારો સંબંધ નિભાવવો છે એ તમારી 1000 ભૂલોને પણ માફ કરી દેશે, પરંતુ જેને સંબંધ નિભાવવો જ નથી તે તમારી એક ભૂલ પર પણ સાથ છોડી દેશે। ભરોસો પણ કાચ જેવો હોય છે, એકવાર તૂટી જાય તો ચહેરાઓ પણ અલગ અલગ દેખાવા માંડે છે। જ્યારે કોઈને તમારી સાથે સંબંધ ખતમ કરવો હોય ત્યારે તે સૌથી પહેલાં તમારાથી વાત કરવાનું બંધ કરશે, પછી તમારાથી દૂરી બનાવશે, પછી તમને ઇગ્નોર કરવા લાગશે, અને પછી તમને એ મહેસૂસ કરાવશે કે તમે જીવતા રહો કે મરી જાઓ એમને કંઈ ફરક નથી પડતો। સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે। મને જરૂરી નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે। હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે। સરળતાથી જો લોકોને મળી જશો તો તમારી કિંમત ઘટવાની નક્કી જ છે। ખૂબ જ ચાલાક હોય છે આ દુનિયાના લોકો, પોતાના કહીને ક્યારે સાથ છોડી દે કંઈ પણ ખબર નથી પડતી। જીવનમાં કેટલોક બદલાવ તમને તકલીફ આપી શકે છે,
પરંતુ એ બદલાવ તમારા જીવનમાં આવવો ખૂબ જ જરૂરી હોય છે. નમક જેવો કિરદાર નિભાવો સાહેબ. ના કોઈ તમને હદથી વધારે ઉપયોગ કરી શકે કે ના કોઈ તમારા વિના રહી શકે. તમારી આર્થિક સ્થિતિ ભલે ગમે તેવી હોઈ શકે, પરંતુ ખુશ રહેવા માટે તમારી માનસિક સ્થિતિ સારી હોવી ખૂબ જ જરૂરી હોય છે. જિંદગીમાં ક્યારેય નિરાશ ન થઈ જવું જોઈએ મિત્રો, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે. જિંદગીમાં ખતમ થવા જેવું કંઈ નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. ભીડ સાથે ચાલવું એ તો તમને હિંમત આપી શકે, પરંતુ જો તમારે જીવનમાં આગળ વધવું છે અને જીવનમાં પ્રગતિ કરવી છે ને, જીવનમાં કંઈક કરવું છે ને, તો તમારે હંમેશા એકલા ચાલવું પડશે. તમારે તમારા જીવનના ફેંસલા તમારી જાતે જ લેવા પડશે. પરવાહ ના કરો જમાનાની, કારણ કે એની તો આદત છે તમને સતાવવાની. જ્યારે કોઈ વ્યક્તિ ઉપર આપણે સંપૂર્ણ ભરોસો કરતા હોઈએ, કોઈ પણ વ્યક્તિને આપણે આપણું બધું જ દુઃખ બતાવી દેતા હોઈએ અને એ વ્યક્તિ જ્યારે આપણો ભરોસો તોડે ને, આપણો વિશ્વાસ તોડે ને, ત્યારે દિલમાં ખૂબ જ દર્દ થતું હોય છે. બુદ્ધિમાન વ્યક્તિની ઓળખ એ હોય છે કે તે ક્યારેય અભિમાન કે અહંકાર નથી કરતા. નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે તેને આગળ વધતા કોઈ નથી રોકી શકતું. મેં જિંદગીને એમ પૂછ્યું કે તું આટલી કઠિન કેમ છે? જિંદગીએ કહ્યું કે આસાનીથી મળવાવાળી ચીજની લોકો અહીં ક્યાં કદર કરે છે. હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં બધું જ બતાવી દેતા હોઈએ છીએ. આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી. જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધ આપોઆપ તૂટી જાય છે. કોઈ માણસની વર્તમાનની પરિસ્થિતિ જોઈને તેના ભવિષ્યની મજાક ક્યારેય પણ ના ઉડાવવી જોઈએ દોસ્તો. જે દરવાજા પર તમારી કદર ના થતી હોય એ દરવાજાને વારંવાર ના ખખડાવશો. ભલે થોડા મોડા બનો, પરંતુ જરૂર કંઈક બનો, કારણ કે સમયની સાથે લોકો તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે. જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ નથી હોતી એ જ લોકો જીવનમાં હંમેશા સાથ નિભાવી જતા હોય છે. કેટલાક દર્દો એવા હોય છે જે કોઈને કહી નથી શકાતા, પરંતુ ફક્ત આપણે સહન કરવા પડે છે. જીવનમાં ત્યાગ વિના કંઈ પણ મેળવવું સંભવ નથી હોતું, એ હંમેશા યાદ રાખજો. કોઈના સારા સમયમાં બેસવું એ તો સરળ વાત છે, પરંતુ કોઈના મુશ્કેલ સમયમાં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે. જેમના મનના ભાવો સારા હોય છે એમનું દરેક કામ સારું જ થાય છે. યાદ આપણે એમને કરીએ છીએ જેમને આપણે પોતાના માનીએ છીએ,
અને યાદ આપણે એમને આવીએ છીએ જે આપણને પોતાના માને છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.